તો રાજકોટમાં ફરી એકવાર લાખો રૂપિયા લઈ પોતાના ખિસ્સા ભરતી પ્રાઇવેટ હોસ્પિટલના રાક્ષસી ડોક્ટરની બેદરકારી કારના કારણે એક પરિવારના વહાલ સોયાને મોતને ભેટવાનો વારો આવ્યો હતો। આથી પરિવારમાં પણ જુવાન જોધ પુત્રના મોતથી આક્રોશ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું। આ તકે વાત કરીએ તો આજથી 9 મહિના પહેલા રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા સ્કંદન લાઈફ કેર નામની હોસ્પિટલમાં જય રાણપરિયા નામના 28 વર્ષીય વૃદ્ધ યુવકને ડેન્ગ્યુની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ ટૂંકા સમયમાં યુવકનું અચાનક મોત નીપજતા એક સંતાને તેના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો। આથી મૃતક જય પટેલના પરિવાર દ્વારા પણ આક્રોશ સાથે સ્કંદન લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક સંઘાણી અને જિગ્નેશ પટેલ વિરુદ્ધ સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર બાબતને લઈ રાજકોટની મેડિકલ ટીમ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન 9 મહિના બાદ એટલે કે આજ રોજ સમગ્ર ઘટના મેડિકલ ટીમ દ્વારા રિપોર્ટ જાહેર કરતા સ્કંદન હોસ્પિટલના રાક્ષસી બંને ડોક્ટર હાર્દિક સંઘાણી અને જિગ્નેશ પટેલ વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા BNS 106(1) મુજબ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં 2 ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મારી પાછળના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે રાજકોટના આ કુવાડવા રોડ ઉપર આવેલી સ્કંદન લાઈફ કેર હોસ્પિટલ છે, જેના 2 ડૉક્ટર છે, ડૉક્ટર હાર્દિક સંઘાણી અને ડૉક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ રાજકોટ શહેરના જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં કલમ 106(1) મુજબ જે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર બનાવની વાત કરીએ તો આજથી 9 મહિના પૂર્વે રાજકોટના એક જે આ હોસ્પિટલ છે ત્યાં જય પટેલ નામના જે 28 વર્ષીય યુવાન દ્વારા ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયો હતો, જે બાદ ક્યાંક ને ક્યાંક જે સારવાર દરમિયાન આ યુવકનું જે મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં એક શોક સાથે આક્રંદ પણ જોવા મળી રહ્યો હતો। ત્યારે પરિવાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। ડૉક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે, ત્યારે બેદરકારીને લઈ મેડિકલની જે ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારે તપાસના અર્થે આજે કહેવાય 9 મહિના બાદ એવું સામે આવ્યું હતું કે આ બંને જે ડૉક્ટર જે હાર્દિક સંઘાણી અને જે જિગ્નેશ પટેલ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ હાલ અત્યારે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને બંને ડૉક્ટરોને જે કહેવાય પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।